નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. સમગ્ર ગુજરાતમાં નશાનો કારોબાર દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારા નશામુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં પણ નશામુક્ત કેમ્પસ અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. અમરેલી જિલ્લા એનએસયુઆઈ દ્વારા નશામુક્તિ અંગે જનજાગૃતિ કાર્યક્રમ વિદ્યાસભા સંચાલિત બીસીએ કોલેજ અને કે પારેખ કોમર્સ કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અમરેલી જિલ્લાની અમરેલીની કોલેજમાં સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમ દરમિયાન એનએસયુઆઈની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને નશાના દૂષણો તેવી સામાજિક તથા શૈક્ષણિક અસર અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સાથે તમામ વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવા માટે શપથ લેવડાવવામાં આવ્યા છે. આ પ્રોગ્રામમાં ઉપસ્થિત પૂર્વ પ્રદેશ એનએસયુઆઈ પ્રમુખ શ્રી આદિત્યસિંહ ગોહિલ, અમરેલી જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ શ્રી સાહિલ શેખ ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસ આગેવાન શ્રી સંદીપભાઈ થાનાણી, વિપુલ પોંકે, મનીષભાઈ બંડેરી સહિત નિકુંજ સોલંકી, અનિલ જોશી વગેરે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને નશામુક્ત જીવન અપનાવવા માટે પ્રેરણા આપી હતી. કાર્યક્રમ એનએસયુઆઈ દ્વારા જણાવ્યું હતું કે યુવાધન દેશનું ભવિષ્ય છે અને નશા જેવી બુરાઈઓથી દૂર રહી શિક્ષણ અને સ્વાસ્થ્ય તરફ આગળ વધવું જોઈએ અતિ આવશ્યક છે અને એનએસયુઆઈ દ્વારા ચલાવવામાં આવતું ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન યુવાનોમાં સકારાત્મક પરિવર્તન લાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટર સમીર ખોખર, અમરેલી.